તમારા અને ચોપડાની વચ્ચે જયારે મોબાઈલ આવે છે, હમણાં વાંચું છું, આજે વાંચું છું, કાલે વાંચું છું, મામાના ઘરે જઈને વાંચું છું, તમે રૂમ બંધ કરો અને પછી જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને સાથે બધી પ્રકારની ગેમો અને સિરિયલો, વેબ સિરીઝ શરૂ થાય ને બેટા, તમને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. જે તમે ખોટું બોલો છો, સામું બોલો છો, ન કરવાના કામો કરો છો, પોતાની જાતને છેતરો છો, પોતાની ક્ષમતા કરતા ઓછું કામ કરી અને પડ્યા રહો છો ને બેટા, તમને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. ખાલી ચેક કરી લે, દૂર જવાની જરૂર નથી. આ પગની અંદર સ્પોર્ટ્સ શૂઝ છે, બાજુમાં બેઠેલા પપ્પાના પગમાં જો આ ઠંડીમાં પણ ચપ્પલ છે. તને ફરક પડે કે ના પડે બેટા? એને ફરક પડે છે બેટા. જ્યારે તું એમ કે છો ને પપ્પા તમને ન સમજાય, 11-12 સાયન્સમાં આવું જ હોય, પપ્પા ભણતા નથી એટલે કે હા બેટા, તું જયારે ચીટ કરી દે ને, તને ફરક પડે કે ના પડે? એને ફરક પડે છે બેટા. અને તને હજી ફરક ન પડતો હોય, રણનીતિ શીખવા માટે યોદ્ધાને તૈયાર કરું છું, તો મારા વાલા યોદ્ધા, ખાલી બાજુમાં બેઠેલી મમ્મીની આંખમાં જોઈ લે, બાજુમાં બેઠેલા પપ્પાની ખાલી આંખમાં જોઈ લે, એની આંખમાંથી જે આંસુ પડે છે ને બેટા, એને એટલો ફરક પડે છે.